ભારતના 99% લોકો એવા છે જે ફોરેન કન્ટ્રીઝના કલ્ચરને ફોલો કરે છે. કેવી રીતે? વેસ્ટર્ન આઉટફિટ, ફાસ્ટ ફૂડ લાઈક પિઝા, પાસ્તા, બર્ગર, હાય હેલો હેન્ડશેક આવી ગયું છે, નમસ્તે ગાયબ થઈ ગયું છે. ફોરેન કન્ટ્રીઝમાં ઓલમોસ્ટ ત્યાંની લેંગ્વેજ ઇંગ્લિશ હોય છે, એટલે ત્યાંનું એજ્યુકેશન ઇંગ્લિશમાં હોય છે. બટ આપણે અહીંયા ઘણા બધા પેરેન્ટ્સ એવા છે જે પોતાના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનું પ્રિફર કરી રહ્યા છે. ફોરેન કન્ટ્રીઝમાં બર્થડે પર કેક કાપવાનો રિવાજ હોય છે, બટ આપણે અહીંયા નાની નાની સેલિબ્રેશન્સ પર કેક કટિંગ થાય છે. 31st નું સેલિબ્રેશન કરવું, વેબ સિરીઝ, હોલીવુડ મૂવીઝ, પ્રી વેડિંગ ફોટોશૂટ્સ, મેકઅપ બ્રાન્ડ્સ, બ્રાન્ડેડ કપડા, 9 થી 5 જોબ, ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન પેમેન્ટ, ફ્રીલેન્સિંગ, આ બધું ટોટલી ફોરેન કન્ટ્રીઝનું ફોલો કરતા આપણે થઈ ગયા છે. તો આપણે આ રીતે ફોલો કરીએ છીએ તો આપણે એક વસ્તુ વિચારવી જોઈએ કે ફોરેન કન્ટ્રીઝમાં નેટવર્ક માર્કેટિંગ નંબર 1 પર છે. ત્યાં 5 માંથી 4 વ્યક્તિઓ નેટવર્ક માર્કેટિંગ કરે છે. તો આપણે બધી રીતે ફોલો કરીએ છીએ તો આપણે આ વસ્તુ પણ વિચારવી જોઈએ કે નેટવર્ક માર્કેટિંગ એકચ્યુઅલમાં શું છે. જો ફોરેન કન્ટ્રીઝમાં આટલું બધું ચાલે છે, આપણે ફોરેન કન્ટ્રીઝનું આટલું ફોલો કરીએ છીએ, તો આ રીતે કેમ નહીં?